સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ 2 ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો આરોપી મોડાસા ટાઉન પોલીસે ઝડપી લીધો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અને નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલા મોડાસા વિભાગની સૂચનાઓ હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળાની આગેવાનીમાં સ્ટાફે મળેલી બાતમીના આધારે તપાસ કરતા આરોપી હબીબભાઈ સાબિરભાઈ ઉર્ફે સેવા જાતે મુલતાની ઉંમર વર્ષે 35 રહે ચાંદ ટેકરી મોડાસા પોતાના ઘરે હાજર મળી આવ્યો। આરોપી સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશન તથા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા હતા। આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।